નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ ધામેલિયા, લુણીધાર ખેતી વિકાસ કેન્દ્ર. ખેડૂત મિત્રો, અત્યારે ઘણા કપાસની અંદર આપણે જોઈએ છે કે જે કપાસ પીળો થઈ અને સુકાઈ જાય છે, ઘણા કપાસ લાંઘો મારી અને છોડ ઊભો સુકાઈ જાય છે. હવે આવા કપાસમાં અત્યારે આપણે શું કરીએ તો એ કપાસ આપણો આગળ જતા પીળો ન પડે અને ઊભો સુકાઈ ન જાય. ઘણા કપાસની અંદર અત્યારે ફૂલ છાપકું બધું ખરી જાય છે. આની પાછળ પણ છોડની અંદર ફૂગ છે અને આપણા છોડની અંદર માઇક્રોન્યુટ્રન્સની ઉણપ છે અને સાથે બોરોનની પણ ઉણપ દેખાય છે. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે આપણો ઊભો છોડ કપાસનો સુકાઈ જતો હોય ત્યારે આપણે એની અંદર પાલર પાણી ઉતારી દેવું જોઈએ. અને જ્યારે આપણે પાલર પાણી ઉતારીએ એટલે કે વરસાદી બાદ જે પહેલું પિયત આપીએ આપણે એને પાલર પાણી કહેતા હોઈએ છીએ. જ્યારે આપણે એની અંદર પહેલું પિયત આપીએ ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 10 કિલો અને સાથે એમોનિયમ સલ્ફેટ એટલે કે એમોનિયા 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 10 કિલો અને સાથે કોઈ પણ સારી કંપનીનું બ્લુ કોપર, જેમ કે ક્રિસ્ટલમાં બ્લુ કોપર નામથી આવે છે, આ 500 ગ્રામ એક વીઘામાં એટલે કે 400 ગ્રામની અંદર 500 ગ્રામ ખાતર સાથે મિક્સ કરી અને એ ખાતર ઉડાડી અથવા વાવી દેવાનું. અને જો આપણે બ્લુ કોપરનો ઉપયોગ ન કરતા હોય તો ટાટા કંપનીમાં જે તાકાત આવે છે એનો પણ એક વીઘે 500 ગ્રામનો ઉપયોગ કરવાનો. આ પણ ખાતર સાથે મિક્સ કરી ઉડાડી અથવા વાવી અને પાછળથી આપણે પિયત આપી દેવાનું, જેના કારણે આપણો કપાસ પીળો પડે છે, જે લાંઘો મારી અને સુકાઈ જાય છે, એ પ્રશ્ન આપણો હલ થઈ જશે. બ્લુ કોપર માર્કેટની અંદર 380 થી લઈ અને 400 રૂપિયા અંદરના 500 ગ્રામના ભાવ હોય છે. અને ટાટા કંપનીનું જે તાકાત છે એ 1100 થી લઈ અને 1200 રૂપિયા સુધીના કિલોના ભાવ હોય છે. હવે ખેડૂત મિત્રો, જ્યારે આપણા કપાસની અંદર સાપકું ખરી જતું હોય ત્યારે આપણે એમાં કઈ દવાનો છંટકાવ કરીએ કે જેનાથી સાપકું પણ ઓછું ખરે અને આપણા કપાસની અંદર વધારે પડતો ફાલ લાગે. કોઈ પણ સારી કંપનીનું 05236 છે એ લેવાનું. પર પંપે 20 ગ્રામ, જો HD ફોર્મમાં હોય તો એક પંપે 20 ગ્રામ અને જો સાદું વોટર સોલ્યુબલ હોય તો એક પંપે 100 ગ્રામ. હવે એની સાથે કોઈ પણ સારી કંપનીનું એક ફૂગનાશક, જેમ કે સિજન્ટા કંપનીમાં એમિસ્ટા ટોપ નામથી આવે છે, બાયરમાં નેટિયો નામથી આવે છે. જે એમિસ્ટા ટોપ છે એના માર્કેટની અંદર 1900 થી 2000 રૂપિયા 500 ml ના ભાવ હોય છે. ત્યાર પછી BSF કંપનીનું જે પ્રાયોક્સર આવે છે, આ પ્રાયોક્સર પર પંપે 12 ml નો ઉપયોગ કરવો, જેના ભાવ 360 ml બોટલના 2200 થી લઈ અને 2300 રૂપિયા માર્કેટની અંદર ભાવ હોય છે. અને ખાસ કરીએ ખેડૂત મિત્રો, જ્યારે આપણે આ દવાનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કરીને સાથે કોઈ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન નાખીએ, જેમ કે અમારી પાસે ટાટા કંપનીનું સરપ્લસ છે, જે માર્કેટની અંદર 600 થી લઈ અને 700 રૂપિયા સુધીનું લીટર વેચાય છે. પર પંપે 30 મિલી થી લઈ અને 40 મિલીનો સાથે ઉપયોગ કરવાથી ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. જ્યારે આપણો છોડ તંદુરસ્ત હશે ત્યારે જ આપણે એમાં ધાર્યું ઉત્પાદન લઈ શકશું. તો ખાસ ખેડૂત મિત્રો, જ્યારે પાલન પાણી ઉતારીએ ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ અને સાથે એમોનિયમ સલ્ફેટ બંને મિક્સ કરી અને 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 10-10 કિલોનો રાઉન્ડ કરીએ અને પાછળથી આપણે પિયત આપીએ. 100% આપણો છોડ પીળો પડતો બંધ થઈ જશે. ફૂલ છાપકું પણ એનાથી ઓછું ખરશે, કેમ કે છોડની અંદર પોષણ હશે તો જેટલા સાપકા લાગ્યા છે એમાંથી ઓછી સંખ્યામાં એ સાપકું ખરવા દેશે. અને છોડમાં ફૂગ હોય એના કારણે પણ સાપકું ખરે છે. અને 05236 વાપરવાનું મેઇન કારણ એ છે કે આપણા છોડની અંદર નવો ફાલ લાગે, છોડને પોષણ મળે અને નવો ફાલ લાગશે તો આપણો છોડ તંદુરસ્ત રહેશે. જ્યારે આપણે દવાનો ફૂગનાશકનો છંટકાવ કરીએ ત્યારે સાથે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાઇફર છે અથવા લેમડા સાઇફર છે, ઇથિયોન સાઇફર છે, એનો પણ ઉપયોગ કરીએ, જેનાથી આપણે ગુલાબી ઈયળના ઈંડા અને ફૂદામાં પણ ખૂબ જ લાંબા સમય સુધી રાહત મળી રહે. આભાર ખેડૂત મિત્રો, જય હિન્દ.